તો ફાઇનલી તૈયાર થઈને નીકળી છીએ બૂટ બૂટ પહેરીને 2:30 2:30 થઈ ગયું અને 3:05નો શો છે તો 31 કિલોમીટર કાપવાના તો મળીએ ફટાફટ સીધા રસ્તામાં થોડું ઘણું ઉતારી કંઈક ઉતાવળ છે અત્યારે ભાગવા દો ફટાફટ. હમણાં બધાને એમ છે બધા મોજમાં ને તો આપણે જ મજામાં જ હોય અને સવારમાં 6:30 થઈ ગયા અને અભિને ફોન કર્યો હતો કારણ કે વરના વચ્ચે દી તો સ્કૂલે આવે આ વર ચાલુ થયો ને એના આજે ત્રીજો દી છે સ્કૂલે આવતો હોય છે ને તો મેં આજે તું આવી ને એમ કરીને કાલ રાતને ના હેરાન કરું તો તેને ઉઠાડ્યો છે તો અત્યારે હમણાં આવે છે બહાર તો ઘોંઘાર અંધારું છે તો ફટાફટ અમે નાઈ તૈયાર થઈ ગયા તો પૂજા કરીને તો અભિની રાહ જોઈશ કે અમારે ઘરે જવું છે કંઈક નક્કી કરીને પછી નીકળીએ ફટાફટ તો તમે આગળ મારો બ્લોગ જોતા રહ્યો ખબર પડશે તમને. જો તમે ઝાકળ ને અંધારું જો હવારમાં નામ અભિભાઈ હાલ્યા જ આવે છે તો હવારમાં થઈ ગયા હાલતા હોય અભી આવે એટલે મેં ખાલી આ શેરી તો બહાર નીકળી જાવ આ પેડુનમાં ઘર છે હવાર અંધારામાં કઈ દેખાય ને ઝાકળમાં કેવડી ઝાકળ છે ને આ ખેતર એક તો ટાઈટ એવી હોય અહીંયા કાંઈ વાંધો ને અભી આવીને રાહ જોઈશ ને કદાચ આવતો જ લાગે લાઇટ પડી એટલે જોઈએ છીએ એ હોય કે નહીં. માથે નથી ચડાવી હવારમાં આવી ગયા હાલ તો સ્કૂલ જાય કઈ કાઢી દાદા થોડી વાંધો તો જો સ્કૂલેથી આવી ગયા ને હવે ફટાફટ થઈ જાય તેરા કારણ કે બપોરના 2 વાગી ગયા ને અમારો પિક્ચરનો ટાઈમ છે 3:05નો તો ટાઈમસર પૂગી જાય ને અહીંયાથી કારણ કે 31-32 કિલોમીટર થતું હોય છે અમરેલી એ તો પછી એટલું જ થાય વધારે નહીં તો હું એક્ટિવામાં અભિભાઈની સ્પ્લેન્ડરના કારણે એમાં બધા ફટાફટી તૈયાર થઈ જાય પાછા મળીએ તમને સીધા તૈયાર થઈને. તો ફાઇનલી તૈયાર થઈને નીકળીએ છીએ બૂટ બૂટ પહેરીને 2:30 2:30 થઈ ગયું અને 3:05નો શો છે તો 31 કિલોમીટર કાપવાના તો મળીએ ફટાફટ સીધા રસ્તામાં થોડું ઘણું ઉતારી કંઈક ઉતાવળ છે અત્યારે ભાગવા દો ફટાફટ.話が通じねえと意味がねえ言葉わかるやつकैसी लगी बता दाढ़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले अगर किसी की नजर पड़ी फोटो पे तो सुन थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी. लड़की किधर है अरे पुष्पा भाव लड़की तो अंदर है लेकिन उसकी कनपट्टी पे भी बंदूक है नहीं मतलब इधर गोली चली आवाज उधर से आएगी. અભિભાઈ હા મારી દો આટો ખાલી ખોટા રખડતા જગ્યા ગોતીએ છીએ ક્યાં જવાનું છે કઈ નક્કી થતું નથી વાઘ રખડાવી રાખે હા ભાઈ હા તો ગેમ રમીને ભાઈ આવ્યા હાલે ઉતરવા માંડ્યા ગેમ રમીને દોડાવ્યા એવી આંગળી તો ઓલા મોદી સાહેબે નથી કરતા. હા તો જો ફાઇનલી ખાઈ પી નીકળી ગયા છીએ બજારમાં આ જો ચીલી ડોન ખડી નાખીને આવી તો જાય અત્યારે તો જોવો ભાઈ ફાઇનલી અમરેલી નીકળી ગયા રાતના વાગી ગયા 11 તો અહીંયાથી હટકીએ રોડ ઉપર ચડી ગયા ધીમા એક કાનમાં આવું બડ એક કાનમાં ઓલું બડ એમ કરીને પૂગ્યા બગેસર કારણ કે ઠંડી લાગી છે મેં તો સ્વેટર લીધું હતું ને આ કોઈ તો પહેલવાન સિંહ હા તો રાતના 12 વાગી ગયા ને ઘરે આવી ગયા છીએ તો ઘરે 12 વાગે
હવે તમને હું ત્યાં આવીને હોવાનું એમ આરામ તો છે જ નહીં. હજી 1 વાગે બેનની રાજકોટ છે તેને લેવા જવાના છે. તો 1 કલાકમાં રીલ્સ બીલ્સ જોઈએ અને મળીએ તમને સીધા થોડીક વાર પછી, કારણ કે વ્લોગ એડિટ કરવો હોય પણ હજી આગળ બનશે મને ખબર છે. આ તો ફાઇનલી ગઈ દીદીનો ફોન આવી ગયો, રાતને વગી ગયા પૂણા 1 તો ફટાફટ એને તેડતા ગયા ત્યાંથી બધી હોતા એટલે ધીમા. હા તો ફટાફટ ગાડી કાઢીને દીદીને તેડવા જઈને બની ગયા સીધા બસ સ્ટેશને. સાડા 12 ને પોણા 1 થવા આવ્યો પણ ગામમાં કોઈ પબ્લિક જ નથી. હું તો સાલ બાજુ ઉઠીને નીકળો, મને લાગે ઠંડી પણ ઠંડી છે અને લાગે હોત તો આપણે ડબલ કોટિંગ કરવું જરૂરી છે. તો મળીએ સીધા બસ સ્ટેશને દીદી પાસે. હા તો ફાઇનલી પાર્સલને ઉપાડીને ઘરે જઈએ છીએ અને મળીએ હવે તમને ઘરે જઈને, કારણ કે હવે રસ્તામાં ઠંડી જ લાગે છે નકરી. પાર્સલ હા એ જેમ ગેટ બંધ કરે છે, બાપ પપ્પા ઉઠી જાય તો સર્વિસ થઈ જાય બધાની. હા તો ફાઇનલી હવે રાતના 2 ટચ જ થવા આવ્યો, 5 મિનિટની વાર છે. તો લોકને કરી નાખીએ પૂરો અને મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાંથી બધા હોઈ ગયા એટલે ધીમું ધીમું બોલવું પડે. કાંઈ નહીં, મળીએ તમને કાલના નવા વ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.